જય શ્રી કૃષ્ણ. ભગવાનભાઈ ચૌહાણ, સુરત. આજે તારીખ થઈ છે 3/6/2025. આજે અમારે એક મહિનો અને 4 દિવસ થયા અમે ઘરેથી નીકળ્યા. જાત્રામાં જવાનું હતું મહુવાથી, પણ ઈશ્વરને કંઈક બીજી અમારી પાસે યાત્રા કરાવી છે. એટલે અમે એક ઘરથી બીજા ઘર, ટૂંકમાં મારે બહેનો બધી છે અને ઘરે મીઠો રોટલો ખાવા જવાનું હતું. એટલે બધાને ઘરે મીઠો રોટલો ખાતા ખાતા આજુબાજુમાં જે અમારા સાધકો છે એને બધાને મળતા જઈએ છીએ. ત્યાં જ્યાં જઈએ છીએ ત્યાં રોકાઈએ છીએ, રાત્રિ રોકાણ કરીએ છીએ. આજુબાજુના 8, 10, 15 જણા બોલાવીએ છીએ. ત્યાં અમે સેમિનાર રાખીએ છીએ. જેને જે તકલીફ હોય એના રોગનું અમે નિવારણ કઈ રીતે થાય એને પોતે જ કરવાનું છે. એટલે આ રીતે અમે માર્ગદર્શન કરતા કરતા આપણા ઋષિમુનિઓ પહેલા સાચા અર્થની આવી તીર્થયાત્રા કરતા. એક ગામથી બીજે ગામ જાય, વચ્ચે લોકો આવતા હોય, એના બધાને મળતા જાય, એની અંદર ભગવાન છે એના દર્શન કરતા જાય. એટલે આવી ઋષિ પરંપરા એક યાત્રા અમે શરૂ કરી છે. એટલે આજે અમારે 1 મહિનાના 4 દિવસ થયા છે. એટલે ગઈકાલે અમે નિસવડમાં હતા અને આજે આ દિહોરમાં અમે આવ્યા છીએ. તમારું એક આખું નામ બોલજો, ગામનું નામ બોલો, તમારું નામ આખું બોલો. નજીક રાખો. કાળુભાઈ દામજીભાઈ ચૌહાણ. કાળુભાઈ દામજીભાઈ ચૌહાણ, ગામ દિહોર, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. બહુ સરસ. અને આમે તે મારા દાદાને દીકરા થાય છે. શું બોલો? હા, તમારો એક મોબાઈલ નંબર બોલો. 9998 27 93 87. બહુ સરસ. આમ તો ફોનમાં અમારે ઘણી વાર બધી વાતો થતી હતી, પણ આજે રૂબરૂ અમારા દર્શન થયા અમને. આજે ઘણા વર્ષો પછી આ બધા જૂના ગામમાં અમે આજે આવ્યા છીએ. એટલે અમને એક અંદરથી એવો આનંદ છે કે આપણું જે વતન છે ત્યાં અમે આવ્યા. હવે અત્યારે તમને શરીરમાં કોઈ તકલીફ ખરી? શરીરમાં તકલીફ કફ, શરદી અને ઉધરસ. બરાબર છે. હવે તમને અમે જે પોઈન્ટ બતાવ્યા છે કઈ રીતે કરવાના એ તમને સમજણ પડી ગઈ. બરાબર. બે જે ઉપરના જે દાઢ પૂરી થાય ત્યાં જે નસ આવે એને દબાવવાની છે અને જોરથી દબાવવાની છે. બીજા કોઈ જો દબાવી દે તો વધારે સારું પડે. એમાં કઈ મૂકવું પડે આડું, મોઢું બંધ થઈ જાય તો આંગળ કપાઈ જવું થાય. કારણ કે જોરથી દબાવવાનું છે, આંખમાં આંસુ આવી જાય. ગરમ પાણીના કોગળા કરવાના છે અને કોગળા પછી કપને કાઢવાનો છે. બે આંગળી જીભમાં અંદર જવા દેવાની છે, જીભની ઉપર ખેંચવાની છે, જીભની બાજુમાં જે છે સાઈડ એમાંથી ખેંચવાનું છે અને ઉલટી કરીને કપ કાઢી નાખવાનો છે. એટલે તમને શરદી, ઉલટી અને પછી નાકમાં હરડ કરી બે બાજુ આ રીતે કાઢી નાખવાનું. આવું 3 દી કરવાનું છે અને માથું આમ કરવાનું છે. આ રીતે કાનને બુટ્ટી કરવાની છે, આ ખેંચવાની છે, પછી આ બધું દબાવવાનું છે. આ 2 પોઈન્ટ છે એ દબાવવાના છે. એટલે આ બધું ઠબકારીને, ટૂંકમાં આપણે કેમ કાટ જામી ગયો ઠબકારીએ એમ બધે ઠબકારવાનું છે. અને ગરમ પાણીથી આખું માથું જે છે એ પલાળી દેવાનું છે. ગળા ઉપર ગરમ પાણી લગાવવાનું છે. પછી ખેંચીને કપ કાઢવા મળવાનું. કદાચ એમાં લોહી નીકળી જાય તો ટેન્શન નહીં લેતા, અને કાળો કદરો નીકળી જાય તો નીકળી જવા દેવાનું. અને આ કર્યા પછી તમને ગળામાં જો કઈ દુખાવો કે એવું તકલીફ થાય તો એ દિવસે કોઈ પણ જ્યુસ પીવાનું છે, કુદરતનું બનાવેલું નેચર ભોજન. બીજે દિવસે તમારું રેડી થઈ જશે. એટલે કપની જે સમસ્યા છે એ કાયમી માટે હલ થઈ જશે. બરાબર છે. એટલે હવે આ તમારું જે વજન છે તે કેટલું છે? વજન 100 કિલોની અંદર, 100 કિલોની આજુબાજુમાં છે અંદાજ. બરાબર. એટલે ભાઈઓનું વજન કેટલું હોવું જોઈએ, બહેનોનું વજન કેટલું હોવું જોઈએ એમ અંદાજ કરો તમને? કેટલું? 60 થી 65. હા, બરોબર છે. એટલે ભાઈઓનું વજન છે 65 ની બહાર ન જવું જોઈએ. બરાબર. આ બાજુ ફેર છે. અને બહેનનું જે વજન છે, બહેનોનું વજન તે પણ 60 ની અંદર રહેતો વધારે સારું. તો આપણને આ શરીરમાં રહેવાની મજા આવે. એટલે આપણું જે શરીર ભગવાને જે બનાવ્યું છે તે પંચતત્વે બન્યું છે, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. હવે એને સાચવવાની જવાબદારી આપણી છે. આપણા શરીરમાં કોઈ પણ સ્પેર પાર્ટ ખરાબ થઈ ગયું હોય તો હવે તમે મને કિડની ખરાબ થઈ ગઈ કે બીજું કઈ ખરાબ થઈ ગયું, લીવરની ખરાબી થઈ ગઈ, તો એ તમને ડુપ્લિકેટ માલ મળશે, ઓરિજિનલ મળશે નહીં. અને એનું જે આપણે ફિટિંગ કરશું તો એ કુદરતે જે બનાવેલું છે, કુદરતે જે સ્પેર પાર્ટ બનાવ્યા છે, એની જે ફિટિંગ કરેલું છે એવું કોઈના બાપથી થવાનું નથી. એટલે હવે ચાઇના માલ નાખીને જીવવું એની કરતા આપણે જીભને આપણે કંટ્રોલ કરી લઈએ. કારણ કે હવે આપણું જીવન જે છે એ સારું શરીર રહે અને ભગવાનનું નામ લેવા, ભગવાનનું કામ થાય અને સારું જીવન જો આપણે ભગવાન પાસે જઈએ તો ભગવાન ખુશ થાય. આવું આપણે જીવવાનું છે. એટલે જન્મ પહેલા આપણે ક્યાં હતા આપણને ખબર નથી, મૃત્યુ પછી ક્યાં જવાના છે આપણને ખબર નથી. પણ વચ્ચેનો જે ગાળો છે એમાં જો આપણું શરીર સારું હોય, આપણું મન આનંદમાં હોય, તંદુરસ્ત હોય,
તો અહીંયા સ્વર્ગ અહીંયા જ નિર્માણ છે. અહીંયા નિર્માણ છે. સ્વર્ગ આપણે ઉપર ગયા પછી જો કોઈનો ટેલિફોન કે સમાચાર કે પત્ર કાગળ વ્યવહાર કઈ છું આપણે નથી. નથી. નકર આપણે ગામમાં ગયા હોય, ઘરવાળા કઈ બાર ગામ ગયા હોય હા. તો આપણે બોર્ડ આવ્યા તરત ફોન કરી, હા. ત્યાં સવાય અમારો જીવ ઊંચો થઈ જાય. શું કે છોકરો બહાર ગયો હોય તો આપણે કે ભાઈ ફોન તો ઉપાડો, તો કે ભાઈ હું ગાડીમાં હતો, આમ તેમ આપણે કઈ હા. કરી દે. પણ આ દુનિયા છોડી અને જે લોકો ગયા એનો કોઈ ટેલિફોન નહીં, તાર નહીં. એટલે હવે ક્યાં જવાનું છે એ આપણને ખબર નથી. નથી. પણ આપણે જવાનું છે તો આપણું શરીરે બળીને ભસ્મ થઈ જવાનું છે. ઘરની પત્ની ઘરના દ્વાર સુધી આવશે, ભાઈ બંધો શમશાન સુધી આવશે. આપણું ધન દોલત જે બધી છે આ પૃથ્વીમાં પડી રહેવાની છે, ગાડી કે બંગલા બધું. તો સાથે કાંઈ આવવાનું નથી. તો સાથે આપણું આવવાનું છે, આપણું કર્મ આવવાનું છે. તો આપણે કર્મ કેવું કરવું એ તમે નેચર ભોજન કુદરતમાં આપેલું જો ભોજન નાખશો તો તમારું ત્રીજું નેત્ર ખુલશે. તમને ખ્યાલ આવશે કે ભગવાને આ દુનિયામાં મને શું કામ મોકલ્યો, મારે શું કરવાનું છે, બ્રહ્મ શું છે, વિશ્વ શું છે, અને આ સૃષ્ટિમાં મારે શું કરીને ભગવાન પાસે જવાનું છે. આવું જયારે જ્ઞાન થવા મળશે એટલે શરીર ઓટોમેટિક સારું થઈ જશે. બરાબર. આજે એવું એક અમને મગજમાંથી આજે એવું એક સંકલ્પ આવી ગયો છે કે અમારું શરીર 100 વર્ષ સુધી સારું રહેશે. કેટલા વર્ષ? 100 વર્ષ સુધી રોગ નહીં આવે. તમે પેટ્રોલની ગાડીમાં કેરોસીન નાખો તો તકલીફ છે ને. હા, થાય જ ને. પેટ્રોલની ગાડીમાં પેટ્રોલ નાખો એટલે રેડી હાલવાની છે. તમે રેગ્યુલર સર્વિસ કરાવો, એને જે ઈંધણ જોતું છે નાખો, ગાડી રેડી હાલવાની છે. બરાબર છે. તો હવે આ સિસ્ટમ તમને કેમ લાગે છે? ના, સિસ્ટમ સરસ કરવા જેવી ખરી કે નહીં? કરવા તો જેવી. હવે તમે કરવા માટે અગ્રી છો. હા, કરવી જ પડે ને. શરીર સારું રાખવું તો કરવી આ જ પડે. શરીર સારું રાખવું પડે. અને તમારે પોતે કરવાનું છે. હા. તમારો ઘરનો ખર્ચો છે એ ઓછો કરવાનો છે. બેન પછી આવો તમે 5 મિનિટ એક વિડીયો ઉતારવાનો છે. અમારો ઉતારો 4 એનો. એટલે આપણે પોતે કરવાનું છે. આપણી અંદર જે ડોક્ટર સૂતો છે એને આપણે બધો કચરો નાખી ડોક્ટરને આપણે સુવડાવી દીધો છે, એટલે દબાવી દીધો છે. બરાબર. હવે આપણે એ ડોક્ટરને જગાડવાનો છે. હા. જે આપણે મૃગ છે, મૃગ તો એ કસ્તુરીની સુગંધ માટે સોગંદ માટે. દોડે છે. અને એટલું દોડે છે કે હમણાં મને એ સુગંધ મળી જાય, પણ એની નાભીમાં કસ્તુરી એની નાભીમાં છે. હવે એને ખબર નથી કે મારી નાભીમાં જ કસ્તુરી છે અને હું બહાર ફાંફા મારું છું. એટલે આપણા શ્વાસનું એવું જ છે હમ. કે આપણા અંદર જ છે, આપણું શ્વાસ અંદર છે, આપણો ડોક્ટર અંદર છે. અને આપણું જે મેન આંતરડું છે એ આપણું જે બગડેલું છે, હવે એને જો આપણે સાફ કરી નાખશું, સુધારો કરી નાખશું હા. તો આપણું શરીર તંદુરસ્ત મસ્ત અને વળી પાછું આનંદમાં થઈ જશે. આનંદમાં થઈ જાય. એટલે હવે એના માટે બહુ બધું સીધું સરળ કામ છે. હા. એમાં કોઈ ખર્ચો નથી. બેન તમે આવી જાઓ ને 5 મિનિટ વેજો ઉતાર. આવો દે બેન દે. એટલે આખી સિસ્ટમ અમને જે કુદરતે આપી છે હા. તે લોકોને અમે પીરસીએ છીએ. ઘેરે ઘેરે હમણાં તો જવાનું આ રીતે ગોઠવ્યું છે હા. કે એકલી આવી જે જાત્રાને બદલે યાત્રા કરી હા. અને લોકોનું સ્વાસ્થ્ય સારું થાય એના માટે અમે પ્રયત્ન કરીશું. બરાબર. આપણું જે રાંધેલું ભોજન કે કાચું ભોજન કે જ્યુસ કે જે કાંઈ પીતા હોય એ આપણે મોઢામાં નાખીએ એટલે લાલ ચાલુ થઈ. તમે આ બાજુથી બધાનો ઉતારજો વિડીયો, હમણાં પેલા અહીંયા રાખજો. એટલે આપણા મોઢામાં આ જે નાખીએ એટલે તરત લાળ ચાલુ થાય. એટલે પાચન થવામાં લાળ પણ બહુ જબરજસ્ત ભાગ ભજવે છે. ભાગ ભજવ્યા. અને અંદર નાખ્યા પછી આપણું આ લીવર આવશે. હા. લીવર આમાં આપણે જેટલું જેવો તમે ખોરાક નાખો એટલું એ માઇકે કેમિકલ છોડે. બરાબર છે. એટલે તમે અડદિયો અને બર્ગર પીઝા અને આ બધું રબડી ને આવું બધું જો તમે ખાઈ લેશો તો કેમિકલ એને વધારે બનાવવું પડશે ને વધારે છોડવું પડશે. બરોબર. એટલે લીવરની જે તકલીફ થાય છે આ વધુ આપણે ખોરાક જે ખાઈએ છીએ એની હિસાબે થાય છે. હવે એ પછી લીવરમાં આવ્યા પછી હોજરીમાં આવ્યા પછી નાના આંતરડામાં આવે. નાનું આંતરડું જે છે હા. એ 32 ફૂટનો લાંબો હોય. આપણે ટીવીનો જે કેબલ આવે ને એ ટાઈપનું 32 ફૂટનું લાંબુ આંતરડું આવે અને એ આંતરડું અહીંયા જોઈન્ટ થઈ જશે બરાબર. આ પૂંછડીમાં. હવે એ આંતરડું જે છે એનું કામ છે મુખ્ય. બરાબર. એટલે હવે એ આંતરડું અહીંયા જોઈન્ટ થઈ જશે હા. અને અહીંથી આપણા શરીરની આખી જે પ્રોસેસ અહીંથી શરૂ થાય. હા. એટલે આમાં પોઈન્ટ આવે છે 71, એટલે 71 પોઈન્ટ આવે. એકોતેર. બરાબર છે. 71 પોઈન્ટમાં જ્યાં જ્યાં પોઈન્ટ ચંદાઈ જાય છે આપણે અકુદરતી ભોજન લઈએ છીએ અને એ પોઈન્ટ ચંદાઈ જાય છે એને રોગ થાય છે. બરાબર. બરાબર છે. તો 41 એટલે 41મો પોઈન્ટ આપણો જે લેટિનનો ભાગ છે હા. ત્યાંથી આંતરડે જ્યાં બેન્ડ માર્યું છે ત્યાં 41મો પોઈન્ટ છે આવડો. હા. હવે એ પોઈન્ટ ચંદાઈ જાય એટલે સુગર લોહીમાં સુગરનું પ્રમાણ એને કહેવાય ડાયાબિટીસ. તમારા શરીરમાં ઇન્સ્યુલિન જે જોવે છે એ બંધ થઈ ગયું છે. એટલે આપણી ગાડી હોય એમાં બધામાં ઓઇલ તો જોવે. હા, નાની જોવે. ગાડી હોય તો આપણે ઓઇલ સાથે એમાં પેટ્રોલ સાથે નાખીએ. મોટી ગાડી તો ઓઇલ એને અદર કહેવાય. કારણ કે ગાડી તમે ચલાવો છો એટલે ઓઇલ જોવે. આપણી ગાડીમાં ઇન્સ્યુલિન જોવે. હવે આ પોઈન્ટ ચંદાઈ જાય ઇન્સ્યુલિન આવવાનું બંધ થઈ ગયું એટલે ડોક્ટર તમને કહી જાય કે તમને સુગર છે, ડાયાબિટીસ છે
એટલે બહારથી ઇન્સ્યુલન્સ આપણને ટીકડી આપે છે અને ડોઝ વધતા ઠેઠ આપણે ઇન્સ્યુલન્સ લઈએ 700-800-1000 સુધી પહોંચી જાય છે. તમે પછી ચોખા ખાવાનું બંધ કરી દો, ભાત ખાવાનું તમે બધું ખાવાનું બંધ કરી દો તો તમારું એમાં ઇન્સ્યુલન્સ આવવાનું ચાલુ થતું નથી, કારણ કે પોઈન્ટ તમારો ચંદાઈ ગયો છે. હવે એનીમાં જે છે પાણી અહીંથી ચડાવવાનું છે, એનીમાં તમે શરૂ કરશો એટલે આખું આતરડું બધાની પહેલા તમારું સુગર નીકળી જશે. એટલે અઠવાડિયામાં સુગર નીકળી જવા લાખો કેસ છે અને 15 દિવસમાં તમારું લગભગ કમ્પ્લીટ થઈ જાય એટલો ભાગ. એટલે આ ભાગ જો શરૂ સાફ થઈ જાય તો જે કબજિયાતની તકલીફ છે એ બીજી જે કાંઈ તકલીફ છે બધી રેડી થઈ જાય. બરાબર છે? એટલે એનીમાંથી આખું આ 3 મહિનામાં કમ્પ્લીટ થઈ જાય. એટલે બધી સિસ્ટમ બધી એકદમ બહુ સરળ અને સીધી છે. આપણા ઋષિ મુનિઓ જંગલમાં શું ખાતા હતા? જંગલમાં પાંદડા, ફળ, ફૂલ બધું આ જ ખાતા હતા. એને કોઈ જાતના રોગ નહોતા. હતા બેન કોઈ જાતના રોગ? કોઈ જાતના રોગ નહોતા. ઋષિ પરંપરા, અમારી આ જે સંસ્કૃતિ છે, અમારી જે સિસ્ટમ છે એ ઋષિ પરંપરા છે. એટલે આપણા 10-10 અવતારો થઈ જાય. એ આપણને માણસને બધું શીખવાડવા આવ્યો. તું આમ ખા, આમ પી, આમ રે. કારણ કે બધા કરતા બુદ્ધિ આપણી પાસે વધારે છે અને આપણે બુદ્ધિનો અવળો ઉપયોગ કર્યો. એટલે આપણને આ બધી સિસ્ટમ ભગવાન શીખવાડે. જંગલમાં કોઈ જે જન્મ નથી થયો રામનો કે કૃષ્ણનો, વાંદરાને, ખિસકોલાને, બિલાડાને કે હાથીને, સિંહને કોઈને શીખવાડવું પડ્યું નથી. કારણ કે એને કુદરતે બધા જે નિયમ આપ્યા એ નિયમ પાળીને જ હાલે છે. અને આપણે તો રોંગ સાઈડમાં ગાડી જવા દેતા હોય. એટલે એની હિસાબે બધા રોગ છે. સીધી વાત છે ને? એટલે માણસનો ખોરાક જે છે તે પાંદડા, ફળ, ફૂલ, પાણી આ જ આપણો ખોરાક છે. રાંધેલું, બાફેલું, શેકેલું, ભોજેલું આપણે ખાવાનું નથી. આપણો ખોરાક જ નથી. અને છતાં આપણા વડવાઓ બધા ખાતા હતા. તો એની માટે યુરિયા ખાતર, ડીએપી ખાતર, બોરસુ ખાતર, પોટાશ ખાતર, આવા અંગ્રેજી ખાતર નહોતા એટલે એને રોગ નહોતા થતા. હવે આપણને બધા જે રોગ થાય છે આ બધા અંગ્રેજી ખાતરના છે. માનો દૂધી છે તો ઉગાડી ઈશ્વરે, અને ઈશ્વરે ઉગાડી તો એમાં કેમિકલ એક ઇન્જેક્શન મારી દીધું એટલે અવડી દૂધીને બીજે દિવસે 1.5 ફૂટની. હવે એને તમે ઘેરે લાવીને કટિંગ કરીને અને તમે ધોશો ગમે એમ તો આમાં જે ઝેર નાખેલું છે, કેમિકલ નાખેલું નીકળવાનું નથી. આ બાજુ બેન વિડીયો ફેરવા, આ બેન નો ઉતાર બાર અહીંયા આવી જાય. એટલે હવે આ જે દૂધી છે આમાં જે કેમિકલ નાખેલું છે નીકળવાનું નથી. બરાબર છે? તો હવે બેન સ્પીકર આપજો, ઘડી પકડી રાખો તમે. હવે આ દૂધીને તમે કુકરમાં 60 થી 70 ડિગ્રી જ્યારે ગરમ કરો છો તેમાં જે ઝેર નાખેલું છે તે ઝેર ડબલ થઈ જશે અને રોગ આ છે. એટલે હવે આખો દિવસ કુદરતનું બનાવેલું ભોજન ખાવાનું છે. રાત્રે આપણું બનાવેલું, રાતનું બસ. દિન મેં માને બનાયા, રાત મેં બીબીને બનાયા. દિન મેં કચ્ચા, રાત મેં પકાયા. આવું ભોજન જો કરશું આપણે તો આપણને કોઈ રોગ નથી રહેવાના. અને દિવસે જો ગ્રીન જ્યુસ પીવા, પાલક, લીંબુ, આમળા, તુલસી, ટેમ્પલેટ આપણને બધું લખેલું છે, આમાં લખેલું છે. તો આ તમે ગ્રીન જ્યુસ પીશો એટલે તમારે 72,000 નસની સફાઈ થઈ જાય. બરાબર છે? હવે તમારું નામ બોલજો આખું. મારું નામ ગીતાબેન. ગીતાબેન? ગીતાબેન કાળુભાઈ. ગીતાબેન કાળુભાઈ ચૌહાણ, ગામ દિહોર. બરાબર છે? તો આજે અમે મળવા આવ્યા છે. તમને કોઈ રોગ છે? મને ખાલી એક તકલીફ આ દુખાવાની છે, ઈ જ છે, બીજી કઈ નહીં. દુખાવાની છે. દુખાવાની એટલે છે. પાચન શક્તિ નબળી પડે એટલે થાય. તો હવે આમાં તમને કઈ વાત કરી માટે અઘરું લાગે છે? ઘેરે બેઠા કરવાનું છે. બરાબર છે? તો આપો એને એક શોર્ટમાં બતાવી દો કે ગ્રીન જ્યુસ જે બનાવવાની વિધિ છે શોર્ટમાં. ગ્રીન જ્યુસ બનાવવા માટે કોથમરી, પાલક, આમળા, દૂધી, ફુદીનો, મીઠો લીમડો, તુલસીના પાન, બીલીના પાન, જમરૂકડીના પાન, ગોળ, લીંબુ, આદુ અને સિંધવ મીઠું. આનું ધોઈ સાફ કરી કટિંગ કરીને મિક્સરમાં પાણી નાખીને ક્રશ કરવાનું, પછી ગાળવાનું અને પછી આપણે મસાલા બધા નાખવાના. પછી આપણે ટેસ્ટી પાણીપુરીનું પાણી પીતા હોય ને એવું ટેસ્ટી બનાવીને પીવાનું. આ ગ્રીન જ્યુસ છે. અને સવારે ઉઠીને 2-3 કલાક મોઢામાં કાંઈ નહીં નાખવાનું. નિર્જળ ઉપવાસ જેને કહીએ આપણે. પછી પાલકનું જ્યુસ પીવાનું. બપોરે ભૂખ લાગે તો કોઈ પણ સલાડ, ગાજર, કાકડી, ટમેટા, કોબી, કુદરતનું બનાવેલું બધું પેટ ભરી ખાઈ શકો. રીંગણા, બધું જે ખાવું હોય ખાઈ શકાય. સાંજે ભૂખ લાગે તો કોઈ પણ ફ્રૂટ, ચીકુ છે, સફરજન છે, કેળા છે, દાડમ છે, કેરી છે, આ બધું ખાવાનું. રાતે એક ટાઈમ જમવાનું છે, એમાં 80% શાક લેવાનું વેલાવાળા. દૂધી છે, ગલકા છે, તુરિયા છે. અને રોટલામાં જુવાર બાજરીનો, નાગલીમાં, મકાઈ, જેનો રોટલો ખાવો એ રોટલો ખાવાનો. રોટલો થોડો ખાવાનો, બરાબર. શાક જાજુ ખાવાનું. હવે નહીં ખાવાનું છે એમાં દૂધ અને દૂધની આઈટમ બંધ કરવાની, બેકરી આઈટમ બંધ કરવાની, ખાંડ, મીઠું અને તેલ. આપણે રિફાઇન્ડ તેલ ખાઈએ છીએ તો રિફાઇન્ડ તેલની જગ્યાએ આપણે કાચી ઘાણીનું મળી જાય ગામડામાં તો એ ખાવાનું. અને ખાંડની જગ્યાએ ગોળ વાપરવાનું.
મીઠાની જગ્યાએ આપણે સિંધાલું વાપરવાનું. અને બેકરીની આઈટમની જગ્યાએ આપણે બાજરાનો રોટલો, જુવાર બાજરીનો. બરાબર છે. અને દૂધની જગ્યાએ આપણે નાળિયેરનું દૂધ બનાવીએ કે શિંગદાણાનું દૂધ બનાવીએ કે કાજુનું બનાવીએ કે બદામનું બનાવીએ કે સોયાબીનનું બનાવીએ, જે આપણને ભાવે એ બનાવી શકાય. તો નાળિયેરનું દૂધ બનાવવા માટે એક નાળિયેર લાવી તોડી એના કટકા કરી અને મિક્સરમાં ક્રશ કરવાનું, થોડું પાણી નાખે, પછી ગાળી લેવાનું. એવી રીતના 3 વાર તમે ગાળો એટલે 1 લીટર દૂધ બને. નાળિયેરનું દૂધ મા પૃથ્વીના પેટમાંથી ડાયરેક્ટ આપણા શરીરમાં આવશે તો ફાયદો થશે, નુકસાન નહીં થાય. બરાબર છે. અને ઈ દૂધમાં તમારે ગળ્યું પીવું હોય તો ગોળ અને ખજૂર નાખી શકો, અને ખાટું પીવું હોય તો લીંબુ અને સિંધવ મીઠું નાખો તો છાશ બની જાય. અસ્તુ. મારો મોબાઈલ નંબર છે 9824227054. નીતાબેન ભગવાનભાઈ ચૌહાણ, ગામ સુરત. આવી જાય. આવી જાવ તમારી વિડીયો. બેસો. તમને આ સિસ્ટમ બેન ખ્યાલ આવ્યો કઈ રીતની છે? હા તમને લાગે છે સિસ્ટમ કરવા જેવી? હા ઘરે બેઠા કરવાની છે, કોઈ જાતનો બેન ઘરે બેઠા કરવાની છે. બરાબર. આપણું શરીર સારું હશે તો એ દુનિયા, એ મંજિલ બધું કામનું છે. પણ આપણને જો ઘરમાં પ્રસંગ હોય અને જો માથું ચીડ્યું હોય તો આપણા પ્રસંગની મજા બગડી જાય. બરાબર છે. તો શું નામ છે તમારું? દક્ષાબેન રામજીભાઈ ચિત્રોડા. દક્ષાબેન રામજી. દક્ષાબેન. બરાબર. અરે તો હવે આ તમને એવું લાગે સિસ્ટમ કરવા જેવી? હા બરાબર છે. તમે તમારા ફેમિલીમાં વાત કરશો? હા. કે ગામ સાસરે છો? બોરડા. જગદાર બોવડા. બરાબર. તો કેવું લાગે આ સિસ્ટમ બેન તમને? બહુ સારી બરાબર છે. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ. જય